તો વિધાનસભાને લઈને હવે રાજકીય પક્ષો સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે વિધાનસભા પેટા ચૂંટણીમાં રાજકીય પક્ષો હવે સક્રિય થયા છે, જેમાં ભાજપે ઉમેદવારો જાહેર કર્યા બાદ અન્ય પક્ષો પણ હવે તૈયારીમાં છે। ત્યારે ક્ષત્રિય મતદારોની બહુમતીને ધ્યાનમાં લઈને કોંગ્રેસ ક્ષત્રિય ઉમેદવાર ઉતારે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। ત્યારે કપિલાબેન ચાવડા અથવા ભૃગરાજસિંહ ચૌહાણને ટિકિટ મળવાની શક્યતા છે। તો કોંગ્રેસ ગણતરીના કલાકોમાં ઉમેદવારનું નામ જાહેર કરે તેવી પણ શક્યતા છે। ત્યારે આણંદ ઉમરેઠથી મહત્વના સમાચાર કહી શકાય। ત્યારે વિધાનસભા પેટા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો ફરી એકવાર સક્રિય બન્યા છે, જેમાં આણંદના ઉમરેઠમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા બાદ અન્ય પક્ષો પણ હવે ઉમેદવારો જાહેર કરવાની તૈયારીમાં છે। ત્યારે ક્ષત્રિય મતદારોની બહુમતીને ધ્યાનમાં લઈને કોંગ્રેસ ક્ષત્રિય ઉમેદવાર જ ઉતારે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। તો કપિલાબેન ચાવડા અથવા તો ભૃગરાજસિંહ ચૌહાણને ટિકિટ મળવાની ચર્ચા છેડાઈ છે। ત્યારે કોંગ્રેસ ગણતરીના કલાકોમાં જ ઉમેદવારનું નામ જાહેર કરે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। તમારા સંવાદદાતા નિખિલ ભટ્ટ ફોન લાઈનથી જોડાયા છે। જી નિખિલભાઈ, ત્યારે આણંદના ઉમરેઠમાં વિધાનસભા પેટા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રિય થયા છે, તેને લઈને આપ શું કહેશો? ચોક્કસથી જો વાત કરવામાં આવે જયેશભાઈ, તો ઉમરેઠ વિધાનસભામાં ક્ષત્રિયોનું વધુ મજબૂત ફાળો હોવાને કારણે ક્ષત્રિયોને ટિકિટ મળી શકે તેવી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પણ ક્ષત્રિયને મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે બે નામ પ્રથમ આવી રહ્યા છે। એક નામ છે કપિલાબેન ચાવડા કે જેઓ ઉમરેઠના છે, અને બીજા ભૃગરાજસિંહ ચૌહાણ જેઓ પણ ઉમરેઠના જ છે, તેમને ટિકિટ મળી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કોંગ્રેસમાંથી। જી જયેશભાઈ। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે આણંદના ઉમરેઠમાં વિધાનસભા પેટા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો ફરી એકવાર સક્રિય બન્યા છે। ત્યારે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા બાદ અન્ય પક્ષો પણ હવે ઉમેદવાર જાહેર કરવાની તૈયારીમાં લાગી ગયા છે। તો ક્ષત્રિય મતદારોની બહુમતી હોવાને કારણે કોંગ્રેસ પણ ક્ષત્રિય ઉમેદવાર ઉતારે તેવી શક્યતા દેખાઈ રહી છે। તો કપિલાબેન ચાવડા અથવા તો ભૃગરાજસિંહ ચૌહાણને ટિકિટ મળવાની પણ ચર્ચા છેડાઈ ગઈ છે। તો કોંગ્રેસ પણ હવે ગણતરીના કલાકોમાં જ ઉમેદવારનું નામ જાહેર કરે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે।